ભગવાન ભાવ ભાવેશ્વરના રથોત્સવ અંતર્ગત સંકલ્પ સનાતન 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ચિદમ્બરાનંદજી મહારાજ, શ્રી આત્માનંદજી મહારાજ, શ્રી કૈલાસપુરી મહારાજ, શ્રી શંકરાનંદજી મહારાજ, મંચની સામે મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લાના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા, અમારા સૌ સંગઠનના મહાનુભાવો, આમંત્રિત સૌ મહાનુભાવો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શ્રી ભાવ ભાવેશ્વર મહાદેવ કી જય. શ્રી ભાવ ભાવેશ્વર મહાદેવનું મંદિર આ વનવાસી વિસ્તારના હજારો લોકો માટે શ્રદ્ધા અને પ્રેરણા સ્ત્રોત બન્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભારતને વિશ્વગુરુ બનાવવાની નેમ રાખી છે. આજનો આ કાર્યક્રમ પણ રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરતો આજનો આ કાર્યક્રમ છે. બધા ધામોના એક ધામ તરીકે જાણીતા શ્રી સદગુરુ ધામ દ્વારા ભારત બને વિશ્વગુરુ મંત્ર સાથે સંકલ્પ સનાતન 2025ના કાર્યક્રમનું આયોજન થયું છે. ભગવાન શ્રી ભાવ ભાવેશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા અને સદગુરુ ધામની સેવા યાત્રાના રજત જયંતિ પ્રસંગે સંસ્થાને ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો, વક્તાઓ દ્વારા સનાતન ધર્મથી ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં ચિંતન થવાનું છે. સદગુરુ ધામ વાપીથી તાપીના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી આદિજાતિ બાંધવોના અધ્યાત્મની સાથે સેવા અને સંસ્કારની સુવાસ ફેલાવી રહ્યા છે. સનાતન ધર્મ હંમેશા વિશ્વનું દિશાદર્શન કર્યું છે. સનાતન ધર્મના રાહથી કેવી રીતે ભારત વિશ્વગુરુ બની શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ સદગુરુ ધામ છે. આ વિસ્તારમાં પહેલા અનેક વ્યસનો, કુરિવાજો, સામાજિક બદીઓ જોવા મળતી, પરંતુ આ સદગુરુ ધામે ઘરે ઘરે જઈને સનાતન ધર્મની જ્યોતિ જગાવી છે. આજે અહીંના દરેક ઘરમાં ગીતા અને ગંગાજળ જોવા મળે છે. બાળકો પણ વેદાંત પ્રાર્થના સાથે અભ્યાસ કરતા થયા છે. સનાતન સંસ્કૃતિના મૂલ્યો આજના યુગમાં પણ જાળવી રાખવાનું કામ આ વનવાસી વિસ્તારમાં થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવાસ, આરોગ્ય, આહાર અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ સૌને સરળતાથી પહોંચે તે માટે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. જ્યાં પવિત્ર સંકલ્પ અને સેવાની સરવાણી વહે છે, એવા સેવાભાવ આધ્યાત્મને ભરેલી આ સંસ્થા સદગુરુ ધામ વડાપ્રધાનશ્રીની આ કાર્ય સંસ્કૃતિને વનબંધુ વિસ્તારમાં સુપેરે ચરિતાર્થ કરી રહી છે. વડાપ્રધાનશ્રી હંમેશા વંચિત, પીડિત, શોષિત અને છેવાડાના માનવીના વિકાસને એમણે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. તેમણે રાજ્યના અંબાજીથી ઉમરગામના આદિજાતિ બાંધવોને મુખ્ય ધારાના વિકાસ સાથે જોડવા માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી. આના પરિણામે વનબંધુઓને સમાજની મુખ્ય ધારામાં આપણે લાવી શક્યા છે. આજે તો તેમના સંતાનો ડોક્ટર, ઇજનેર અને પાયલોટ બન્યા છે. વડાપ્રધાનશ્રીએ ગુણવત્તાયુક્ત શિક્ષણને વિકાસ માટે પાયાની જરૂરિયાત તરીકે હંમેશા મહત્વ આપ્યું છે. તેમણે આદિજાતિના બાળકોના શિક્ષણની ચિંતા કરીને આશ્રમ શાળાઓ, સાયન્સ શાળાઓ અને કસ્તુરબા બાલિકા વિદ્યાલય જેવી સંસ્થાઓ શરૂ કરાવી છે. જ્યાં એક સમયે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ પણ નહોતી, ત્યાં આજે મેડિકલ કોલેજો મળી છે. આદિજાતિ અંતરાળ વિસ્તારોમાં બાળકોને સ્માર્ટ
લર્નિંગથી વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવાની વડાપ્રધાનશ્રી નેમને આપણે સાકાર કરી છે. આ સંસ્થા પણ આદિજાતિ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં 1 થી 12 ધોરણ સુધીની શાળાના સંચાલન કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાનશ્રીએ કન્યા કેળવણી મહોત્સવ, ગુણોત્સવ જેવી પહેલોને રાજ્યમાં સુદૃઢ શાળા શિક્ષણ વ્યવસ્થાપનનો પાયો નાખ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી આવેલી જાગૃતિને પરિણામે દીકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. આ સંસ્થામાં 700થી વધુ દીકરીઓ હોસ્ટેલ સુવિધા સાથે અભ્યાસનો લાભ લઈ રહી છે. સુંદર મનની સાથે સ્વસ્થ શરીરનું પણ એટલું જ મહત્વ છે. આ સંસ્થાએ શિક્ષણની સાથે સાથે આરોગ્ય સેવાને સુદૃઢ કરવાના સરકારના પ્રયાસોમાં પણ યોગદાન આપ્યું છે. સદગુરુ ધામ સંચાલિત આરોગ્યવાન અંતરિયાળ ગામોમાં જઈને સેવા કરી રહી છે. આપણી સંસ્કૃતિ તો ગૌ, ગંગા અને ગાયત્રીની સંસ્કૃતિ છે. આ સદગુરુ ધામમાં 250થી વધુ ગાયોની સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. તે પણ સનાતન સંસ્કૃતિની ગુરુકુળ પરંપરાનું જ ઉદાહરણ છે. વડાપ્રધાનશ્રીએ સનાતન સંસ્કૃતિના પથ પર ચાલીને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે વિશ્વમિત્ર બનીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આપ્યો છે. તેમણે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે G20નું આયોજન દેશમાં કરીને ભારતની વિશ્વ કલ્યાણની પ્રતિબદ્ધતા વિશ્વને દર્શાવી હતી. આપણે સૌ સનાતન સંસ્કૃતિના વાહક બનીને વિશ્વ કલ્યાણના ભાવ સાથે આગળ વધીશું તો ભારત વિકસિત ભારત 2047 અને વિશ્વગુરુ ચોક્કસ બનશે એવો મને વિશ્વાસ છે. ફરી એકવાર સદગુરુ ધામને રજોત્સવની શુભકામનાઓ પાઠવીને તથા શ્રી ભાવેશ્વર દાદાના ચરણોમાં વંદન કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.